વહુએ સાસુની સેવા કરવી જોઈએ? જય શ્રી કૃષ્ણ। આવો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે। ઘણા લોકોનું કહેવું છે કે વહુએ સાસુની સેવા કરવી જોઈએ। હા, જરૂર કરવી જોઈએ, પરંતુ સાસુએ પણ વહુને સાથ સહકાર અને માં જેવી હૂંફ આપવી પડે છે। બધી ફરજ વહુની હોય એવું ક્યાંય લખેલું નથી। જ્યારે વહુ પ્રેગ્નન્સીની સફર કરતી હોય, એટલે કે તેના પેટમાં બાળક હોય, ત્યારે સાસુએ તેનું ધ્યાન રાખવું અને તેની માં જેવી હૂંફ આપવી એ એની ફરજ છે। પરંતુ ત્યારે સાસુએ સાસુપણું રાખે છે અને વહુને વહુની જેમ રાખે છે, એ ખોટું છે। પછી જ્યારે સાસુની ઉંમર થાય અને બીમાર થાય એટલે વહુને યાદ કરાવવામાં લાગી જાય છે કે એની સેવા કરવી જોઈએ, પણ ત્યારે કેમ કોઈને યાદ નથી આવતું? જ્યારે એક વહુને પણ અને હૂંફની જરૂર હતી, ત્યારે કેમ એને સાથ અને સહકાર ના મળ્યો? બધી સાસુ એવી નથી હોતી। ઘણીવાર સાસુએ માં બનીને વહુને પ્રેમ કરે છે, એનું ધ્યાન રાખે છે, અને વહુ ના બોલતી હોય તો પણ વહુ જ્યારે એક બાળક જન્મ આપવાની હોય ત્યારે સાસુ એની ફરજ ચૂકતી નથી અને વહુનું દીકરીની જેમ ધ્યાન રાખે છે। કહેવાનો મતલબ એટલો જ છે કે જો સાસુએ માં થઈને રહેતી હોય તો વહુની ફરજ છે કે દીકરી બનીને રહે, અને વહુ દીકરી બનીને રહેતી હોય તો સાસુની ફરજ છે કે તે માં બનીને રહે। પણ સાસુના કર ભાંગે ત્યારે વહુ યાદ આવે કે એ મારી સેવા કરે। અને એક તો ભૂલ દીકરાની પણ છે કે તેની પત્નીને જ્યારે ઘરમાં દીકરી બનીને રહેતી હોય તો એની ફરજ હોય જ કે પોતાના માને કહે કે માં, તું પણ મારી પત્ની માટે પણ માં બની રહે। અને જ્યારે માં છે એ માની બનીને રહેતી હોય ત્યારે દીકરીની ફરજ છે કે પોતાની પત્નીને કહે તું દીકરી બનીને રહે। આમાં દીકરાની મોટી ભૂલ છે કે બે પાત્રોને સરખા નથી રાખી શકતો। કાં તો પત્નીનો બનીને રહે છે અથવા તો માનો બનીને રહે છે। જો પુરુષ ધારે તો બે પાત્રોને એની ભૂલની યાદ અપાવે અને જીવનનું ગાડું સરખું હાંકતો જાય છે, પરંતુ ઈ બિચારો એમ કહે છે કે હું કોઈને કાંઈ કહી શકતો નથી, તો ધૂળ પડી એનામાં। પુરુષની ફરજ પણ છે કે માને માની જગ્યાએ રાખવી જોઈએ ને પત્નીને પત્નીની જગ્યાએ, તો જિંદગીમાં ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ આવતો નથી। પણ થાય છે એવું કે બધાને ત્યારે જ ફરજ યાદ આવે જ્યારે પોતે ભીડમાં હોય, બાકી તો તું કોણ અને હું કોણ? આજ ઘણું બધું લખ્યું છે તો ઘણા લોકોને ખટકશે, પણ આ જ હકીકત છે। જય શ્રી કૃષ્ણ।